નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા પડી જાઓ છો, મન ઉદાસ છે, કોઈ સાથ નથી આપતું, તો કેવા વિચારો રાખવા જોઈએ જેથી સારું જીવન જીવી શકાય એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ, કારણ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ કોઈને ખબર નથી હોતી. નંબર 2, થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ જમાનો છે એ તમને ક્યારેય નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો. નંબર 3, ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ જીવતા શીખી લો. નંબર 4, જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. નંબર 5, જે લોકો બીજાની આંખમાં આંસુ લાવે છે એ કેવી રીતે ભૂલી જાય છે કે પોતાની પણ 2 આંખો છે. નંબર 6, કાશ મારી જિંદગીમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા લોકો, કેટલાક મતલબી સંબંધો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમ્મીદ છે. આપણે સૌથી મોટી ભૂલ આપણે એ કરતા હોઈએ છીએ કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે. કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવતા દોસ્તો, કારણ કે તમારી આસપાસ જે ભીડ ઊભી છે ને, યાદ રાખજો એ ભીડને કોઈને કોઈ મતલબ તમારાથી જરૂર છે. જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે. મિત્રો, ક્યારેક કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું. વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો તમારો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે. સમય એટલો બળવાન છે સાહેબ કે જે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુદના દમ પર ચમકતા શીખો, કારણ કે અહીં કોઈ હંમેશા માટે સાથ નહીં આપે. જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો કે તમારા દિલની વાતને સમજી શકે. દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય વાંચી નથી શકાતું, પરંતુ જમાનો એ છે જે તમને બધું જ શીખવાડી દે છે. જો સંબંધ થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે
તો સ્પષ્ટ બનો. અનુભવ એ કહે છે કે લોકોને ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જતા હોય છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને પણ સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું, પરંતુ માણસની અંદર માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે. લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો, અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં, પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ. કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પણ આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી, પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે. જીવનનો સૌથી સાચો સંબંધ એ જ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ
તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે. રંગથી ડર નથી લાગતો સાહેબ, પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાના રંગ સમય સમય પર બદલી દેતા હોય છે. મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે, પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું ખૂબ જ કઠિન હોય છે. આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ હોય છે, પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે. ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ન હોય તેને કંઈ ફરક નથી પડતો. દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. ખુશ રહેવાના બે જ નિયમો છે. કાં તો પરિસ્થિતિ બદલી દો અને કાં તો તમારા વિચારો બદલી દો. દિલ સાફ રાખીને મુલાકાતની આદત બનાવો, કારણ કે દર્પણ પરથી જ્યારે ધૂળ હટે છે ને ત્યારે દર્પણ ચમકે છે. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે.
તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા. જે લોકો તમારાથી દિલથી વાત ના કરે એ લોકોને દિલની વાત ક્યારે પણ ના કરતા મિત્રો. એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ મિત્રો, કારણ કે કોઈ પણ ક્યારેય પણ છોડીને જઈ શકે છે. પછી તે ભલે દોસ્તીનો સંબંધ હોય કે પછી પ્રેમનો સંબંધ હોય. જે લોકોનું કામ બુરાઈ કરવાનું હોય એ લોકો તમારી બુરાઈ કરવાના જ છે. પછી ભલે તમે ગમે તેટલા સારા બની જાઓ. મિત્રો, યાદ રાખજો કે તમારા દુઃખી થવાથી કે તમારા રોવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જિંદગીમાં હંમેશા ખુશ રહેતા શીખો. આ દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડું પણ સાચું કહી દઈએ તો આપણા પોતાના જ રિસાઈ જાય છે. એનાથી કંઈ ફરક નથી પડતો કે લોકો તમને કઈ રીતે જુએ છે, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે પોતાને કઈ રીતે જુઓ છો. કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા એ પોતે જ છો એ ક્યારેય ન ભૂલતા. સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને હંમેશા એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. એટલા માટે લોકોની વાતોમાં ક્યારે પણ ન આવો. દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ. સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે. ક્રોધમાં જે છોડીને જાય છે તે પાછા આવે છે, પરંતુ જે મુસ્કુરાઈને ચાલ્યા જાય છે તે ક્યારેય પાછા નથી આવતા. એ હંમેશા યાદ રાખજો. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. કડવું છે પણ સત્ય છે મિત્રો કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે
કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવતા હોય છે. ખરાબ સમય તો એક દિવસ જરૂર બદલાઈ જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે. ઇંતજાર જો લાંબો હોય ને તો ચાલે છે, પરંતુ જો ઇંતજાર એક તરફી હોય તો એ ખૂબ જ તકલીફ આપે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા મિત્રો, કારણ કે જે આપણું પોતાનું હોય છે એ આપણને રડવા જ નથી દેતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવજો. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ આભાર.